તો મહાદેવ હર મિત્રો દર્શન કરી અને હવે ઉતરી રહ્યા છીએ નીચે ભાઈ. એમને નીચે ઉતરવું બહુ ધ્યાન રાખવું પડે અહીંયા જો દોડો અને કંઈક ટ્રેક કંઈક આ રીતનો છે ભાઈ. હાલો ધીમે ધીમે હા જો મિત્રો ઠેઠ ઉપર વહી ગયા છે ભાઈ. હા તમને જે અલગ અલગ લોકેશન જોવા મળતું હોય છે. જો તમે સરસ મજાનું જ્યાં ઉપરથી સરસ મજાનું ઝરણું જ્યાં વળી વહી રહ્યું છે તમે જોઈ શકો છો. ભયંકર રસ્તો છે મિત્રો જ્યાં આ રીતનું કંઈક જવાનું જોવો તમે. આ ટ્રેક તો ભાઈ બહુ અઘરો છે યાર. જો તમે દોડું પકડી જવું પણ અહીંયાથી જ્યાં કદાચ મિત્રો દોડું અથવા લીવણીથી હર્યા હોય તો નીચે સરસ મજાનો અહીંયા ગાળો છે ભાઈ. તો અહીંયા જય માતાજી મિત્રો, સ્વાગત છે નવા વિડીયોની અંદર. કેમ છો બધા? મજામાં? તો હું પણ મજામાં છું. આપણે અત્યારે જઈ રહ્યા છીએ ચેતનદાસ બાપુના ધૂણે. ચાલો વિડીયો બની રહ્યો. બહુ જોરદાર જગ્યા છે ત્યાં. ચેતનદાસ બાપુના ધૂણે એક જોરદાર લોકેશન છે. તો હાલો પહેલાં ત્યાં જઈએ અને ચેતનદાસ બાપુના ધૂણાના દર્શન કરી. કેમ કે અત્યારે જંગલ વિસ્તાર છે. ત્યારે અમે અત્યારે 5 મિત્રો આથી નીકળી રહ્યા છીએ જંગલમાં. આની કોર સંજય, પાછળ જગાભાઈ, આની કોર મિતુ અને એમની પાછળ જ્યાં સુનિલ. તો હાલો જોઈ. બાકી અહીંનો માહોલ જો અત્યારે જંગલની વચમાં થઈને અને જઈ રહ્યા છે. અહીંયા કંઈ પગથિયા પણ કાંઈ છે નહીં ભાઈ. અહીંયા હાવજની દીપડાની બીક વધારે છે ભાઈ. તો આજુબાજુમાં તમે જ્યાં જોઈ શકતા હશે જંગલ, અને જ્યાં ઓલ્યા ઉપર આપણે હતા ને એથી અત્યારે આવી રહ્યા છીએ. આટલાક નીચે આવ્યા છીએ. તો આની એને કવર કરીને એમની પાછળ જવાનું છે ચેતનદાસ બાપુના ધૂણે. એ જગ્યા અહીંયા અમે જે નામ આપી તો એમનું નામ જ્યાં સરક્યું કહીએ અમે તો અહીંયા ભાઈ. કેમ કે વરસાદ શરૂ થઈ ગયો અત્યારે, પાછો વરસાદ આવી ગયો છે જોઈ. બાકી અહીંનો નજારો ભાઈ નેક્સ્ટ લેવલ છે. અત્યારે જો પાછળ અહીંયા સરસ મજાની નદી, જ્યાં શેત્રુજી નદી. તો જોરદાર વ્યૂ, જોરદાર નજારો. ધીમે ધીમે જાય છે પહાડોની વચ્ચે. જોઈ છે ત્યાં કેટલુંક પબ્લિક વ્યૂ છે. કેમ કે ઘણા બધા મિત્રો ત્યાં પણ વહી ગયા હોય અને અત્યારે લાપસીની પરચેરી લઈને બધા વહેલી તકે નીચે પણ જતા રહ્યા હોય. તો બ્લોક થઈ જાય છે થોડોક લાંબો, પણ મજા આવશે મિત્રો. જ્યારે આ ડુંગરમાં ફરતા ઘણી જ્યાં જગ્યા છે એવી જ્યાં દર્શન કરવા જેવી, જ્યાં ધાર્મિક સ્થળ. તો આપણે જ્યાં સરક્યુમાં જ્યાં કહેવાય, જ્યાં પહેલાં તો જ્યાં કાળી કરાડે હનુમાનદાદાના પણ દર્શન કર્યા. અને અત્યારે જઈ રહ્યા છીએ સરક્યુમાં ચેતનદાસ બાપુના ધૂણે. તો હાલો આપણે પહેલાં જઈએ, ત્યાં જઈને બતાવું અને સારા લોકેશન બતાવવાની કોશિશ કરીશ. આ રીતનું છે કંઈક હાલવાનું. જો ખડમાં અત્યારે ચાલી રહ્યા છીએ. કેટલાક સુધી ખડ આવે હાલ કાંઈ નક્કી નથી. પણ મિત્રો આ ફળ કયું છે જરાક કોમેન્ટ કરી દઈએ ભાઈ. તો બાકી અત્યારે જંગલમાં ધીમે ધીમે જઈ રહ્યા છીએ ભાઈ. હા ખડ બાકી જો હાલવાનું કંઈક અમારું આવું છે ભાઈ. ખડમાં ઠેઠ સુધી કેમ લાગ્યું પાણી ભાઈ? પગી દઈશું. હાલો ધીમે ધીમે જવા દે ભાઈ. આયા છે ને અત્યારે તો મિત્રો સિંહ દીપડાની થોડીક વધારે બીક રહેતી હોય. અને તો મિત્રો આવો વ્યૂ છે અત્યારે. જો અમે ધીમે ધીમે અમારી સફર શરૂ તો રાખી છે. દાદરા તો અહીંયા છે, પણ થોડેક દાદરા વટે જઈશું પછી અહીંયા દાદરા નહીં આવે. તો જોઈ છે હાલો કેવું લોકેશન રહેશે. બાકી અત્યારે તો અમને પણ આનંદ આવે છે. થોડોક વરસાદ આવી જાય તો વધારે મજા આવે. તો ઘણા ખરા મિત્રો અહીંયાથી ભેગા થઈ ગયા છે ભાઈ સરક્યુમાં જવા માટે. અને અહીંયા ભાઈ ટીડીઓ અને ગીતની સાથે ભાઈ મોજ કરતા જઈ રહ્યા છીએ બધા. શેત્રુજી ડુંગર તો ફટું આપણે લગભગ કવર કરી લીધું છે. નેક્સ્ટ બ્લોગ ન જોયો તો જોતા આવી. જ્યાં હનુમાનજી મહારાજના પણ દર્શન કર્યા હતા, જ્યાં કાળી કરાડે. અને નેક્સ્ટ બ્લોગમાં જ્યાં મહાદેવના પણ દર્શન કર્યા હતા. જંગલ તો કે પ્રકૃતિના ખોળે સરસ મજાનું અત્યારે લીલીછમ, જ્યારે કહેવાય લીલીછમ, જ્યાં ડુંગરે સાદર વળી ગઈ એવો વ્યૂ આવે છે. અને જંગલમાં મેં થોડાક જ મિત્રો થઈ, પણ મજા આવશે ટૂંકમાં. તમને ઘણા બધા મિત્રો છે હજી પાછળ, તો એ આવી રહ્યા છે. પાણી ભરી લીધું અહીંથી પીવું તો એવો. તો મિત્રો અહીંયા જ્યાં ચેતનદાસ બાપુના દર્શન કરી અને ઘણા ખરા મિત્રો તો અહીંયા પણ અત્યારે હાલ પહોંચી ગયા છે. અત્યારે મિત્રો આમ જોવો ને તો અહીંનું લોકેશન અત્યારે એવું છે ને, ગિરનારમાં પરિક્રમા કરતા હોય કેમ જંગલ હોય એવું જંગલમાં અત્યારે આટા મારી જોવો તમે. બહુ જોરદાર જંગલ છે. અને રસ્તો બી કંઈક એવો જ છે ભાઈ. ઘડીક રસ્તો સારો આવે, ઘડીક કેડી આવે. ત્યાંથી ઘણું બધું દૂર છે ચેતનદાસ બાપુનો ધૂણો. તો આપણે સ્પેશિયલ ત્યાં જ જવાના છે દર્શન કરવા માટે. આજે મિત્રો આખો દિવસ આ ડુંગર ઉપર જ કંઈક ને કંઈક આટા મારવાના છે. ઘણા બધા મિત્રો પણ છે. અને આપણે સામે જગ્યા પર હતા અને અત્યારે ઉતરી ગયા છીએ અત્યારે બધા નીચે. અને અત્યારે ચેતનદાસ બાપુની જગ્યા છે તે જગ્યા પર જવાનું છે. તે જગ્યા પર છીએ આપણે. તે જગ્યા આ તમે આ જોઈ શકો છો, બાકડા બનાવેલા પથ્થરના. તો 6 ગાંવ યાત્રા
મિત્રો આ રૂટ ઉપરથી ચાલતી હોય અને સામે તમે જ્યાં ટેકરી જોવો ત્યાંથી જ્યાં થાનવડમાં નીચે ઉતરતી હોય તો અત્યારે આપણે હાલ એ જગ્યા પર સહી જ્યાં થાનવડમાં જ્યાં છગાવ પાલની યાત્રા જ્યાં શરૂ થાય છે જૈન તીર્થની તો આ રૂટ ઉપર જ્યારે આપણે ચાલી રહ્યા છીએ અને જ્યાં અમારે હાલવાનો રસ્તો હતો સીધો હાથ પર ઉતરે ત્યાં નથી આવ્યા અને અહીંથી અમારે જ્યાં ચેતનદાસ બાપુના ધોણે જવાનું છે ઘણા બધા મિત્રો પણ છે એનું લોકેશન બહુ જોરદાર છે બાકી અહીંયા લોકેશન તો અહીંયા પણ જોરદાર છે ભાઈ જંગલમાં તો મજા જ આવે ખાસ કરીને તમે પણ અહીંયા આવતા હોય કે શેત્રુંજી ડુંગર ઉપર ને તમારે જ્યાં સરક્યુમાં જો ચેતનદાસ બાપુના ધોણે જવું હોય તો જ્યાં સગાવ યાત્રા પાલનો રસ્તો એક રસ્તો આ સાઈડ જાય છે અને અહીંયા સરસ મજાનું બોર્ડ આવે છે રોહિશાળા તરફ જવું તો આ રસ્તા પર જવાનું તો તે રસ્તા ઉપરથી તમને ચેતનદાસ બાપુના ધોણાના દર્શન થશે તો હાલો આપણે તે જગ્યા પર જઈ રહ્યા છીએ ત્યારે અને અત્યારે અહીંયા હાલવામાં તો ખડ બહુ છે જોઈ શકો છો મિત્રો હાલવાનો રસ્તો કંઈક ટ્રેક આ રીતનો છે ભાઈ જંગલમાં કેમ કે હમણાં તો મિત્રો મોન્સૂન ચોમાસામાં તો કંઈક આવા જંગલ ઉપર જ મજા આવતી હોય પણ ધ્યાન રાખવું પડતું ભાઈ આ જગ્યા પર અત્યારે ધ્યાન રાખવું પડે યાર કેમ કે અહીંયા દીપડા હાવજની થોડીક વધારે તકલીફ રહેતી હોય નીચે પણ ધ્યાન રાખવું પડતું હોય જીવજંતુનું કેમ કે અત્યારે એવડા ખડમાં તમે જોઈ શકો છો એ રીતના ચાલી છે એક નાની કેડી છે અહીંયા અત્યારે તો હાલો કાંઈ વાંધો નહીં જાય છે ધીમે ધીમે અહીંયા ભાઈ હજી ઘણું બધું દૂર છે ટ્રેક થોડોક લાંબો છે પણ મજા આવશે સ્પેશિયલ આવ્યા છે યાર બ્લોગ બનાવવા સ્પેશિયલ આવી ગયા છે ભાઈબંધોને પરાણે લાવ્યો છું અહીંયાથી ફટાફટ નીકળીને અહીંયા જ્યાં બ્લોગ બનાવવા બાકી રસ્તો અહીંયા જો ગજબ કેમ છું ભાઈ થાકી ગયો સંજય નહીં ને સો મિત્રો લોકેશન જોરદાર છે ભાઈ જંગલમાં હા ડોક્ટર સાહેબ આવી ગયા દર્શન કરવા આ મિત્રો રસ્તો જાય છે રોહિશાળા અને અહીંયાથી જવાનું છે ચેતનદાસ બાપુના ધોણે તો અહીંનો રસ્તો કંઈક આ રીતનો છે જો અહીંયા સરસ મજાનું ખડ પણ કંઈક વઢાઈ ગયું તેવું લાગે છે કેમ કે આ તો ભાઈ અહીંયા તો ઠામકો રસ્તો ન હોય અહીંયા ટ્રેકિંગ કરીને જવું પડતું હોય જો એનું લોકેશન હવે જ્યાં સુધી ચેતનદાસ બાપુનો ધોણો નહીં આવે ત્યાં સુધી મિત્રો કંઈક આવું જ લોકેશન હા જો મિત્રો ઠેઠ ઉપર વહી ગયા સૌ ભાઈ હા ચાલો મિત્રો આપણે તે જગ્યા પર જવાનું છે ઉપર કેમ કે ઉપર જગ્યા છે અને ફાઇનલી પહોંચી ગયા છે હવે દર્શન કરીએ કેમ કે ટ્રાફિક છે ભાઈ અત્યારે બહુ ઘણા મિત્રો નીચે ઉતરે છે એમાં કેમ કે સામે જવાની બહુ ભયંકર ટ્રેક છે એટલો ટ્રેક છે પણ જો તમે દોડું પકડીને કંઈક જવું પડતું હોય અને ઘણા બધા વાટે જ ઊભા છે આની કોઈ બધા બેઠા છે જો જવાનું છે દર્શન આ ટ્રેક તો ભાઈ બહુ અઘરો છે યાર જો તમે દોડું પકડી જવું પણ અહીંયાથી જ્યાં કદાચ મિત્રો દોડું અથવા લીવણીથી હર્યા હોય તો નીચે સરસ મજાનો અહીંયા ગાળો છે ભાઈ તો અહીંયા આ રીતનો ટ્રેક છે અત્યારે તો હવે ધીમે ધીમે શરૂ કરી દીધું છે અને હવે જોઈ અને પાછળ ઘણા બધા મિત્રો પણ છે અહીં હરણ પણ આવી રહ્યો છે અને મિત્રો અહીંયા જોરદાર લોકેશન છે જો મિત્રો અહીંયાથી નીચે આ રીતનો ઘણા બધા મિત્રો નીચે બેઠા છે કેમ કે વન વે રસ્તો કરવો પડે ભાઈ અહીંયા રસ્તો અહીંયા વન વે કરવો પડે હજી ઉપર જવાનું છે મિત્રો સામે સરસ મજાના જ્યાં બાપુના પણ આપણે દર્શન કરીશું બાકી અહીંયા રસ્તો આ રીતનો છે તો અત્યારે ભીનું જ અહીંયા હા જો મિત્રો અહીંયા નીચે કેટલા બધા મિત્રો બેઠા છે અહીંયા જો નીચે ઉતરી રહીએ અને બાકી અહીંનો વ્યૂ જો વ્યૂમાં કાંઈ ઘટે નહીં એવું હોય અને ઘણા મિત્રો સામે પણ ઊભા છે અને આપણે હજારની ઉપર જવાનું છે અહીંનો ઉપરનો માહોલ જોવો તો ઘટે નહીં બાકી કાંઈ હવે પેલા હનુમાનજી મહારાજને પેલા દર્શન કરી લે આ રીતનો કંઈક ટ્રેક છે તો લીસણી દોડું બે પકડવું પડે ભાઈ કેમ કે સીધું રહ્યું અહીંયા જો હા અઘરો ટ્રેક ઉભા દોડું મૂકે જાય એટલે સીધા જ તે ગાળામાં નીચે
અઘરો ટ્રેક બહુ. અને હાનિકોર જે આપણી સાથે આવેલો સુનિલ તો એ અત્યારે ટ્રેક કરી રહ્યો છે. ઉપર છે ભાઈ ધૂણું, તો પેલા ઉપર જઈએ. ફાઇનલી મિત્રો જ્યાં દર્શન કરી શકો તમે અત્યારે જ્યાં મહાદેવના, અને અહીંયા જ્યાં ચેતનદાસ બાપુનું ધૂણું, તો અહીંયા પેલા ચેતનદાસ બાપુ અહીંયા બેસતા એની સરસ મજાની ગાડી, અને આવો માહોલ છે અત્યારે જોવા. ઘણા બધા મિત્રો પહોંચી ગયા છે ભાઈ દર્શન કરવા માટે ચેતનદાસ બાપુના ધૂણે. તો અહીંયા લાપસી કરીને સીધા ઘણા બધા મિત્રો હોય ભાઈ. આજે તો કેમ કે અમારા ગામની લાપસી હતી એટલે ઘણા બધા મિત્રો લગભગ આમ ગણો ને તો 40% ગામ અહીંયા દર્શન કરવા માટે ખાસ કરીને આવતા હોય. તો અત્યારે આ ભાઈબંધ પહોંચી ગયા છે, અરુણ, અશ્વિન અને મહેશ. બીજા પણ ઘણા એમ કહેતો ધર્મેશ પોગી ગયો ભાઈ દર્શન કરવા માટે. તો હાલો અહીંયા દર્શન થઈ ગયા છે મિત્રો, અને હવે આનાથી આપણે આગળ નીકળે કેમ કે ઘણો ટાઈમ થઈ ગયો છે, હવે થાકી ગયા છે બહુ જ તે. અને બાકી અહીંનો વ્યૂ જો, વ્યૂમાં મિત્રો કાંઈ ઘટે નહીં ભાઈ. ઘડીક અહીંયા આવો તોય તમને આનંદ થાય એવી જગ્યા છે ભાઈ અહીંયા. પણ થોડીક રેસવાળો ટ્રેક છે યાર, તમારે પકડીને ચાલવું પડે, દોડવું ને લીસણી બે. બહુ રેસવાળો ટ્રેક કહેવાય અહીંયા. અને એ વરસાદ ચાલુ હોય એટલે આખામાં લીલ જ હોય, પણ અત્યારે વરસાદ નથી એટલે બહુ થોડુંક આમ સારું છે. ભાઈ વરસાદ શરૂ હોય તો તમારે દોડવું તો પકડીને ચાલવું પડે, નકર પગ લપસી જાય ભાઈ. લીલ જોવો, અહીંયા જોવો તમે લીલ જોઈ શકો છો, તો ઠેઠ સુધી લીલ જ હોય અહીંયા ભાઈ. અમારા ગામની લાપસી એટલે આજુબાજુ ભાઈબંધો આજુબાજુના ગામના પણ આવતા હોય. જો આ ભાઈબંધ આવી ગયા છે ભાઈ સ્પેશિયલ દર્શન કરવા માટે પાલીતાણાથી. કેમ છું ભાઈ, થાકી ગયા? મજા આવી ને પણ આ જગ્યા પર આવી. તો મહાદેવ હર મિત્રો દર્શન કરી અને હવે ઉતરી રહ્યા છીએ નીચે ભાઈ. એમ નીચે ઉતરવું બહુ ધ્યાન રાખવું પડે અહીંયા. જો દોડવું ને કંઈક ટ્રેક કંઈક આ રીતનો છે ભાઈ. હાલો ધીમે ધીમે ઉતરીએ નીચે. પગ એમાં અહીંયા પાણી હોય એટલે પગ ભીના હોય મિત્રો, એટલે ધીમે ધીમે ઉતરવું પડે કેમ કે આ ટ્રેક બહુ અઘરો છે, જરીક છે પણ મજા આવે એવી જગ્યા છે. તમે પણ ખાસ કરીને ન આવ્યો હોય તો અવશ્ય આવજો દોસ્તો સાથે, મજા આવશે. મિત્રો દર્શન કરીને હવે આવજા મોટો ટ્રેક જ્યાં નીચે ઉતર્યા છે ધીમે ધીમે. ઘણા બધા મિત્રો છે પાછળ, અરુણ, અશ્વિન અને પાછળ સંજય. તો આ રીતનું કંઈક ભાઈ ઉતરવું પડે, જો તમે ધ્યાન રાખીને જ ઉતરવું પડે. અહીંથી નીચે ગયા હોય એટલે સીધા ગાળામાં. તો જગ્યા બહુ એક અદ્ભુત જગ્યા છે મિત્રો, જ્યાં ચેતનદાસ બાપુનો ધૂણો. તો બહુ જોરદાર લોકેશન છે, એ તો તમે જોયું જશે. તમે પણ ક્યારેક મિત્રો અવસુક અહીંયા આ જગ્યા પર આવવાનું ચૂકતા નહીં. એક સરસ મજાના દર્શન કરવા, દુર્લભ દર્શન જ્યાં કહી શકાય. અને આમ મિત્રો આવો ટ્રેક જોવા મળી જાય. ખાસ કરીને તો આવી જગ્યાએ જોવાનું મન ઘણા મિત્રોને હોય, પણ ઘણા ખરા મિત્રોને ખબર જ ન હોય કે આવી જગ્યા પણ કંઈક જગ્યા પર આવી હોય. તો તમે પણ કદાચ બ્લોગ જોઈને આવો તો અવશ્ય આવવાનું ચૂકતા નહીં. ખાસ કરીને ચેતનદાસ બાપુના ધૂણાનો બ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટમાં અવશ્ય જણાવજો. એનું લોકેશન પણ એક ગજબ લોકેશન છે મિત્રો. પાછળનું બેકગ્રાઉન્ડ ચારે બાજુ પહાડ, એક સરસ મજાનું જ્યાં મોન્સૂનમાં આવી ગયા છે મિત્રો સાથે દર્શન કરવા. તો કોમેન્ટ કરી દેજો, કોમેન્ટમાં હર મહાદેવ લખવાનું ચૂકતા નહીં. અને વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરી મળીશું આવવાના એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધા મિત્રોને